નમસ્કાર. આપના વિવાહમાં વિલંબ થઈ રહ્યો છે તો કેટલાક ઉપાય જાણો. એ કરવાથી વિવાહમાં થતા વિલંબનું નિવારણ થઈ જશે. પહેલા કુંડળી તપાસો. કુંડળી પ્રમાણે વિવાહમાં વિલંબ થવાનું કારણ બધાનું અલગ અલગ હોય છે. કોઈની કુંડળીમાં શુક્ર કમજોર હોય છે, તો કોઈની કુંડળીમાં ગુરુ નબળો હોય છે, અથવા કુંડળીના 7મા ભાવમાં પાપગ્રહ હોય કે પાપગ્રહની દ્રષ્ટિ હોય. વિવાહનો સીધો સંબંધ શુક્ર સાથે હોય છે. શુક્રવારે સફેદ અથવા ગુલાબી કલરના કપડાં પહેરવા. લક્ષ્મીજીને ગુલાબનું ફૂલ અર્પણ કરવું. ગુલાબ જળથી ચહેરો ધોવો અને શુક્રવારે કોઈ પણ મીઠાઈ બનાવીને વહેંચવી, જેનાથી શુક્રને ઉર્જા મળે છે અને શુક્ર મજબૂત થાય છે. 3 અઠવાડિયામાં જ પ્રભાવ જોવા મળે છે. ઘરમાં તુલસીનો છોડ લગાવીને સવારે જલ ચડાવો અને સાંજે દીપક પ્રગટાવો. અવિવાહિત યુવતીઓ માટે આ ઉપાય વધુ પ્રભાવશાળી બને છે. મંગળવારે ડાબા હાથની અનામિકા આંગળીમાં અથવા રિંગ ફિગરમાં લાલ દોરો બાંધી દો અને હનુમાનજીને પ્રાર્થના કરવી કે વિવાહમાં આવતી રૂકાવટો દૂર થઈ જાય. આપની કુંડલીમાં માંગલિક દોષ છે તો એના માટે લાલ દોરાવાળો ઉપાય પ્રભાવશાળી રહે છે, કારણ કે હનુમાનજી મંગળ અને શનિના દોષોને નિયંત્રિત કરે છે.